અને પૂજા માર્ગમાં ભગવાનને 12 મહિના ઠંડા જલથી સ્નાન થાય, ત્યાં ગરમ જલનો ઉપયોગ ન થાય. ઠાકોરજી ફરિયાદ કરી, અહીં તો મને નિત્ય પેલા ચંદ્રભાગાના ઠંડા જલથી સ્નાન કરાવે છે, શિયાળામાં પણ મને ચંદન સમર્પિત કરે છે. અહીંના મર્યાદા ભક્તો તો કેવલ કર્મકાંડમાં માને છે, મારા સુખનો વિચાર એમનામાં નથી. અને મારે તો મારો સેવા માર્ગ પ્રગટ કરવો છે, માટે આપ વિવાહ કરો તો આપને ત્યાં પુત્ર સ્વરૂપે હું સ્વયં પ્રગટ થઈ અને સેવા માર્ગનો વિસ્તાર કરીશ. જેમ સારસ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન લીલા કરી, વ્રજ ભક્તોના માધ્યમથી પ્રભુ અન્નકોટ આરોગ્યા, તો અહીંયા યજ્ઞ કરતા પણ કૃષ્ણ સ્વયં છે અને યજ્ઞ ભોગતા પણ કૃષ્ણ સ્વયં છે. સામગ્રી પણ પોતે ધરી રહ્યા છે અને પોતાનું સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવી સહસ્ત્ર ભુજાઓ ધારણ કરી અને અન્નકૂટ પોતે આરોગી રહ્યા છે. અહીં પણ પોતે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા અને પ્રભુની રસરૂપ સેવા કરી અને ગોવર્ધન ધર સ્વરૂપે પોતે જ સેવા સ્વીકારી. શ્રી ગુસાઈજી પોતે સેવા કરે અને એમનું દર્શન કરી અને ભક્તો શીખે. અહીં સ્વામી પણ પોતે અને સેવક પણ પોતે. જો કારણ કે દાસ ભાવથી સેવા કરવી હોય ને તો પોતે પણ દાસ બનવું પડે, તો જીવોને પ્રેરણા મળે. જીવનમાં સ્વામી બનવું સહેલું છે, પણ દાસ બનવું બહુ અઘરું છે. અને શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજીના સમયમાં બધા કહેવાતા સ્વામીઓ, સુર સ્વામી, ગોવિંદ સ્વામી, ચિત્ત સ્વામી, પરમાનંદ સ્વામી, આ બધા પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી દાસ બની ગયા છે. સુરદાસ, પરમાનંદ દાસ, ગોવિંદ દાસ. પરમાનંદ સ્વામી હતા, પેલા અનેક શિષ્યો હતા એમના. શરણમાં આવ્યા પછી કોઈ એમને શોધવા માટે આવે, અરે પરમાનંદ સ્વામી કઈ હે કે સ્વામી તો કબ કે મર ગયે, અબ તો પરમાનંદ દાસ બચે. સ્વામી બનીને સેવા ન થાય, સ્વામી બનીને સ્વયં સેવા લે અને દાસ બનીને પોતે સેવા કરે. પ્રભુની પ્રસન્નતા સેવા છે. સ્વામી સ્વતંત્ર હોય, દાસ સ્વતંત્ર ન હોય. સ્વામીની આજ્ઞાનું પાલન કરવા માટે દાસ હંમેશા બંધાયેલો હોય. દાસનો ધર્મ છે કે સ્વામીની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવું. ભાગવતજીમાં દ્વારકા લીલામાં વર્ણન છે, ભગવાનની 8 પટરાણી અને 16,000 રાણી હતી, એ ભગવાનનું ઈપ્સિપ્ત પૂજન કરતી. ઈપ્સિપ્ત પૂજન એટલે ઠાકોરજી, ગુરુદેવ કે પોતાના પતિ જે આજ્ઞા કરે એનું અક્ષરશઃ પાલન કરવું. એ આજ્ઞાનું સંપૂર્ણ રૂપે પાલન કરવું, એનું નામ છે ઈપ્સિપ્ત પૂજન અને દાસનો ધર્મ છે. દાસ ક્યારે સ્વતંત્ર ન હોય, પોતાના સ્વામીના સુખનો નિરંતર વિચાર જેની અંદર હોય એ જ છે દાસી ભક્તિ. અને દાસ ભાવ એ બધા ભાવનું મૂળ છે, યાદ રાખજો. અમેરિકામાં એક બેન મને મળ્યા હતા. હું તો યશોદાજીની જેમ ઠાકોરજીને લાડ લડાવું વાત્સલ્ય ભાવથી. યશોદાજી તો સંસારી હતા ને, ઘણી વાર કઈ વસ્તુઓ લેવા બહાર પણ જવું પડતું, દરેક વાર અપરસમાં થોડી ના. વસ્તુ તો એક માની જેમ પ્રભુને લાડ લાડુ. ત્યારે કહ્યું, મેં બેન તમે જયારે બ્રહ્મ સમન લીધું ત્યારે ઠાકોરજીને એવી વિનંતી કરી હતી કે હું તારી માં છું, કે હું તારો દાસ છું, એમ કહ્યું હતું. દાસો હમ,
હે કૃષ્ણ હું તમારો છું. દાસ ભાવ એ દરેક ભાવનું મૂળ છે. જીવનો દાસ ભાવ જ્યારે દ્રઢ થઈ જાય, દાસ ભાવ તમારામાં સ્થિર થાય, પછી ઠાકોરજી કૃપા કરીને તમને માધુર્ય ભાવ, વાત્સલ્ય ભાવ કે સખ્ય ભાવનું દાન કરે છે અને એમાં તમારો નિરોધ થાય છે. જ્યાં સુધી દાસ ભાવ તમારામાં નથી થયો ત્યાં સુધી અન્ય ભાવ દુર્લભ છે. કેવલ આમ મનથી માની લેવાથી ના થાય. પ્રભુ કૃપા કરીને ભાવનું આપણને દાન કરે છે. દાસ્ય ભક્તિ, પ્રભુના નિરંતર સુખનો વિચાર કરે એવો ભક્ત. અને ભક્ત કોને કહેવાય? ભુજ્યતે મૂસલેન ઇતિ ભક્ત. મૂસલ એટલે પેલું સાંભેલું, જે સાંભેલાથી કૂટાય એ ભક્ત. ભક્ત પેલો ચોખાના દાણા જેવો હોય. જ્યારે ડાંગરમાં ચોખા પરિપક્વ થાય પછી એ ડાંગરને સાંભેલામાં કૂટાય, એના ઉપરના છિલકા દૂર થાય, આવરણ ભંગ થાય, ત્યારે એમાંથી ચોખાનો દાણો નીકળે. એ પણ આખો ને અખંડ નીકળવો જોઈએ, તૂટ્યા વગર. પછી એ ચોખાનો દાણો ચૂલા પર ચડે, અગ્નિમાં તપે. તપ્યા વગર ચોખામાંથી ભાત ન બને. ચોખામાંથી ભાત બને એ પણ એક એક દાણો છૂટો, સુંદર, ચમકદાર હોય. ત્યારે એમ કહેવાય કે આ ભાત બરાબર રંધાયો છે. પછી એ ભગવાનને ભોગ્ય બને છે. એમ જે ભગવાનને ભોગ્ય બને એનું નામ છે ભક્ત. જો ભાતને કોઈ સ્વતંત્ર સ્વાદ ન હોય, તમે મીઠો ભાત ખાઓ, તમે એમાંથી પુલાવ બનાવીને ખાઓ, તમે બિરયાની બનાવીને ખાઓ, અમરસ ભાત ખાઓ, નારંગી ભાત ખાઓ, ચટણી સાથે ખાઓ, ખીર બનાવીને ખાઓ, ખીચડી બનાવીને ખાઓ. ખાનાર પોતાના સ્વાદ પ્રમાણે એ ચોખાને ખાય છે, ભાતને ખાય છે. ભાતને સ્વતંત્ર સ્વાદ ન હોય. એમ ભગવાનને જે ભોગ્ય બને એનું નામ છે ભક્ત. ભાતને પોતાના સ્વાદની જરૂર નથી, સ્વાદ ખાનારાને આવે. એમ પ્રભુને જે અનુકૂળ બને, પ્રભુને જે ભોગ્ય બને એ ભક્ત.